શુદ્ધ ચા ટેસ્ટ કઈ બતાવે કેવી છે ચા નારદીપુર આપણા રામ મંદિરની. દોસરા સ્ટેલ મી હર ટબુસ કાંગડીની પોમલા. અમે સરકારમાંથી આવ્યા ગાંધીનગર સર્વિસ સ્ટેશન. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. ઘણા સમય પછી અમે લોકો આવ્યા છીએ વ્લોગ માટે ને ભાઈ ઓકેશન પર આવ્યા છીએ કે જઈશું હવે સીધા રામ મંદિર. ભાઈ ક્યાં જવાનો પ્લાન છે આપણો સીધો હવે? આજે રામનવમી છે તો રામ મંદિર જઈશું. રામ મંદિર ક્યાં આવ્યું લે? નારદીપુર. મને તો ખબર નથી. નારદીપુર જવાનું છે. નારદીપુર 13 મિનિટમાં પહોંચી જવાનું છે. નારદીપુર ભલે શાંતિથી જવાનું. શું કેવું છે ભાઈ? નવું મંદિર બનાવ્યું એટલે જવાનું છે. બરોબર એવો ખટારા જાય છે. અટ્ટા પુલ ઉપર છીએ. અમારા ભાઈ કલોલનો નજારો ઉપરથી અહીંયા તો નહીં દેખાય સરખી રીતે, કોઈ વાંધો નહીં. બટ હવે અમે બધા નીકળવાના છીએ તો તમે એન્જોય કરો સિનેમેટિક્સ ને અમે બધા હવે પહોંચીશું સીધા રામ મંદિર. જય માતાજી. તો અમે લોકો પહોંચી ગયા છીએ રામદેવ મંદિર. શું કેવું ભાઈ? અરે કેવું લાગ્યું મંદિર? 15 મિનિટમાં આવી ગયા જેમ ગોલું કીધું હતું ને એમ. શું કેવું ગોલું? રોડ બોલ છે એવો મસ્ત નતો એટલે બમ્પ નતા, પછી બહુ ટ્રાફિક નતું. રોડ બી અત્યારે નવા બનેલા એટલે મસ્ત નતું એટલે વહેલા જ પહોંચી જઈએ ને 15 મિનિટમાં તો આવી જાય. પેટ્રોલે પુરાયું વચ્ચે તો એ બરોબર. કેવું ભાઈ મંદિર તમને કેવું લાગે? પછી મસ્ત બનાવ્યું છે એટલે મસ્ત શોટ આવશે તમને બતાવું. ઓકે તો સિનેમેટિક શોટ અમારા ચિરાગ તમને હમણાં બતાવે છે. તો આ મંદિરની એક ખાસ વાત એ છે કે આ ને અયોધ્યામાં આપણે રામ મંદિર સેમ એવું જ કોપી બનાવ્યું છે, રેપ્લિકા. અને એટલા માટે આને અહીંયા મિની અયોધ્યા બી કહેવામાં આવે છે. હા, મંદિર બી એટલું મસ્ત છે ને આગળ સિનેમેટિક શોટ્સમાં પણ દેખવામાં આવશે. સાથે તારમાં જીગો ભાઈ કેમ આવી એકલો બેઠો? દર્શન નહીં કરવા જવું? જઈએ હવે 5-10 મિનિટમાં. બરોબર જઈએ દર્શન કરાવીએ. આ ગીત તો ગાય એકાદું. મને શેઠ સોમરીયો બોલાવે કે નાદીપુર જાવું છે. પહોંચી ગયા ભાઈ અમે નારદીપુર. સો અમે લોકો હવે જવાના છીએ દર્શન કરવા માટે. તો તમે એન્જોય કરો સિનેમેટિક્સ. ભાઈ ચાય અમારો ચિરાગ ભરી રહ્યો છે. બતાવું દીધું સેવા મેં કરીને હવે છેલ્લે એક ચાય ને આલે. એ તો ભાઈ ઓન કેમેરા જે હોય એ જ દેખવામાં આવે. શું કેવું ભાઈ? ઓન કેમેરા જે પણ કામ કરે એને જ ગણવામાં આવશે. આમાં ગોલુ ફુગ્ગા સાથે રમી રહ્યો છે. શું કરી રહ્યો છે ખબર નહીં ભાઈ, એકલો શું થયું ભાઈ? ચમ આવી તો રખડી રહ્યો. લાઈટો ચેલી મસ્ત શુદ્ધ ચા. ટેસ્ટ કઈ બતાવે કેવી છે ચા નારદીપુર આપણા રામ મંદિરની? અરે ચા તો મંચુરિયન ના સૂપ જેવી ચા મસ્ત ને ભાઈ. અમે લોકો પહેલા જ પી લીધી, એનો વ્લોગ નહીં બતાવો કેમ કે ચિરાગ અમાર સિનેમેટિક લઈ રહ્યા હતા. કેવું ભાઈ ગોલું? ડ્રાયફ્રૂટ વાળી ચા, ડ્રાયફ્રૂટ વાળી. હે ગોલું? બીજું એમબી મંદિર તો એટલું સુંદર છે. શું કેવું ભાઈ? ભવ્ય મંદિર આ કે એકદમ ભવ્ય પાછું ગામનો વચ્ચો વચ બનેલું છે ને.
વચ્ચે એટલે આજુબાજુ ઘર બી છે એટલે ખરેખર તો આ ગામડું લાગતું જ નહીં નારદીપુરમ હા ગામડું નહીં લાગતું નારદીપુરમ કમ્પ્લીટ થઈ ગયું છે બધું ગલ્લા બલ્લા બધું સિટી લાગે ને હમણાં અમે લોકો જવાના છે એક્સપ્લોર કરવા માટે નારદીપુર. તો નારદીપુરની જે પબ્લિક જોતી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમે લોકો જોઈ શકો છો કે ફ્રેમમાં નહીં આવ્યું પણ દાતાશ્રીના તમે નામ જો મંદિર પર ખાલી દાતાશ્રીના તમે નામ જોઈ શકો છો. ખતરનાક ખતરનાક. 5 વર્ષ પછી કંકુએ જ ભરાઈ જશે. બરોબર બરોબર કલોલનું નામ આવશે. આવશે 100% આવશે. શું કેવું ભાઈ હિતુ? કેવું ભાઈ ફૂલ પબ્લિક દાન કરે કે નહીં? ખતરનાક મંદિર. કોઈ વાંધો નહીં. તો જોઈએ ને ભવ્ય એટલું મંદિર પણ એટલું ખતરનાક છે અને જબરજસ્ત લાગે છે ભાઈ. કલાકારી તમે જોઈ શકો છો. અહીંયા પાછળનો સીન બતાવીએ. અહીંયા બધા ભાઈ ડીજે ના અવાજ આવશે ભાઈ. મંદિર એટલું જબરજસ્ત લાગે છે. શું કેવું? એ તો પછી તમે બનાવી દેશે સિનેમેટિક શોર્ટ્સ. કલાકારી કેવી લાગે ભાઈ મંદિરની તમને? અરે એક નંબર મિની અયોધ્યા કીધું તો તું મિની અયોધ્યા. હા એટલે પછી વાત જોવાની જ ના હોય. તો ભાઈ દિલવાળું તળાવ છે ભાઈ. તો જોઈએ ગૂગલ મેપમાં તો બહુ ખતરનાક લાગતું હતું. એ તમે અમારા મિની બ્લોગમાં જોજો. જોઈએ હવે ગમાર જય ભાઈ જય દા એક્સપ્લોરર ક્યાં પહોંચી ગયો? ભાઈ ગોલું કેવું સિસ્ટમ છે અહીંયા? ગોલું સિસ્ટમ જેવું છે બોલતો કરે. અરે બાપ રે હેવી ભાઈ. ભાઈ અહીંયા નીચે ધ્યાન રાખવું પડશે મારા, નહીં તો ભાઈ કેક કપાઈ જશે. બર્થડે તો જતી રહી છે જોકે. શું કેવું? બહુ ના જા ભાઈ, બહુ ના જા. કશું બી અહીંયા નેકર છે ને તો સિસ્ટમ હેંગ થઈ જશે ભાઈ. ચો ભાઈ એકલો પહોંચી જાય. ભાઈ તળાવ બહુ મસ્ત છે. કમ બેક ભાઈ જોઈએ છે અમે ટ્રાય કરીએ છીએ પથ્થર મારવાનો અહીંયાથી. નારદીપુર આવ્યા છીએ તો કોઈ તો એક્ટિવિટી તો કરવી પડશે ને. કોઈ ખતરનાક. એક વખત મળ્યું એ બધું ના વેલાય છોડ. આ બધો કચરા પેટી જો ઉઠાવે યાર ગોલું. ખતરનાક આઈટમ લે. પેલું સ્ટાઈલો લાવો સ્ટાઈલો. સ્ટાઈલો ઘેરથી લાવવી પડે. લે આ જોજે લે ગોલું જતું ને તો જો ખાલી કેટલો ફાળ પડ્યો. ભૂકંપ ધરતીકંપ આવ્યો છે. છે ગુંદી છે જો. તો અમે લોકો આવી ચૂક્યા છીએ એક્સપ્લોરેશન માટે નારદીપુરના જંગલમાં. શું કેવું ભાઈ? અહીંયા તમને પ્રજાતિ વાળા કોઈ બી પ્રકારના માણસો જોવા મળે છે? ના ભાઈ ના, અહીંયા તો કોઈ માણસો જોવા મળતું નથી. આ જોવો ભાઈ આટલો મોટો ફાળ છે. તમને એક વસ્તુ બતાવું તો ભાઈ તમે આ પાર કરી શકશો કે નહીં? मुझे बहुत तकनीक से कूदना होगा, नहीं तो मैं गिर भी सकता हूँ और मेरी जान भी जा सकती है. क्योंकि ये देखो विशाल काय तालाब. तो यहाँ पे देखते हैं कर पाते कि नहीं. ओ भाई ये बहुत ही कठिन काम था. આ કઈ પ્રજાતિનો માણસ મળ્યો છે ભાઈ અમને? જોઈએ ચેક કરીએ હવે. ભાઈ તમે ક્યાંના છો? નિમતા દૂસરા સ્ટેલ મે હર ટબુર્સ કાંગડીની પોમલા જાકીરી હોય. ભાઈ ટપ્પી તો પડી નહીં ને ભાષામાં અમન કોઈ ટપ્પી પડી નહીં. શું કેવું? તો ભાઈ यहाँ पे खाने में बहुत तकलीफ होती है. इधर हमको अबड़ी का झाड़ मिल गया है, मोटा दही तो अबड़ी का झाड़ है. अदर हमारी जान को खतरा भी हो सकता है. अभी तो हमको अबड़ा ही खाना पड़ेगा. इस जंगलों में हमारी जान को खतरा भी हो सकता है. वो अबड़ी का झाड़ बहुत मोटा है. આગળ તો બોલ. आगर क्या बोलूं? आगर एक फिर बताता हूँ. आगर है लो. તો અમે લોકો અત્યારે મેન વર્સિસ વાઇલ્ડ નો તો શૂટ કરીને નીકળી ચૂક્યા છીએ. અમારા ભાઈ બધા સ્ટાફ મેમ્બર્સ. क्यों भाई રહ્યું મેન વર્સિસ વાઇલ્ડ बहुत खतरनाक. तू बोल के तो दिखा क्या बोला था? हमारा रानी पानी पीने का बहुत तकलीफ है. पानी तो है पर ग्लास नहीं है. ओके ये हारा मारता है. इसका लाकड़ी इसको मिल जाता है तो मेरे को हमारा चिराग हमारा कैमरा स्पेशलिस्ट हाँ, कंप्लीट ब्लॉग बतारो उतारो जंगल में. उसके मुंह में मग भरा है. यहाँ से हम ऐसे कूदे थे. લોકેશન બહુ જોરદાર છે. રહ્યું ખતરનાક. તો તમે નારદીપુર આવો તો જરૂરથી વિઝિટ કરજો. ગૂગલ મેપ પર ઉપર એકદમ દિલ વાળું દેખાય છે તળાવ. તો જરૂરથી વિઝિટ કરજો. છોડ દે શું કર્યા ભાઈ? અમે સરકારમાંથી આવ્યા ગાંધીનગર સર્વિસ સ્ટેશન. उतार दूंगा. આ શું થઈ ગયું ભાઈ? જબરજસ્ત મુસીબત બકા. પેલા મદદ નહીં કરવા. तो हथड़ाई है बनू. इसमें माटी बाटी डाल दो बहुत. ભાઈ તમે યુટ્યુબમાં આવશો કલોલભાઈ, કશું કહેવા નહીં માગો ભાઈ? ભાગી રહ્યા છે. अरे મારા કોમેડી વિડીયો બનાવીએ છીએ.
તો અમે લોકો આવી ગયા છે અહીંયા સિટી મોલ ભાઈ. તો અત્યારે શું ખાવાનો પ્લાન છે આપણો? મારે તો ખવણ ખાવા હતા પણ પ્લાન કર્યો અમુક લોકોને દાચુડા અમુક લોકોને ગળામાં ફસે અલ્યા ખમણ તો સોડિયો ખાઈ લે આપણે ના ખાવ. હા એ તો બતાવીએ આને એકચ્યુઅલી માં છાસ ખટાશ નડી રહી છે પાળાને. તો આપણે ઇન્ડિયન ઇડલી ખાવાની નાળ મુંડે ઇન્ને મુંડેટા ગિટ્ટા સામી તો અમે અત્યારે ઇડલી ખાવા આવ્યા છીએ. મને તો હોટલ જઈ દ્વારકાધીશમાં ગાવું હોય. ભાઈ આ બધા અલગ અલગ ઓપિનિયન આપો પણ ઓપિનિયન નહીં લેવા અમારે. પણ અત્યારે અમે મારે તો લેવી છે 3 ડીશ ઇડલી. તો અમે ઇડલી ખાવા જઈશું ને અમે રામજી મંદિરનું દર્શન કરીને આવ્યા છીએ ને ખૂબ જ સારું હતું. કેવું લાગ્યું ભાઈ તમને ત્યાંનું બાકુ સિસ્ટમ બધું? મસ્ત હતું મંદિર, મસ્ત બનાવ્યું. કેવું પેલા મંદિર? અને નારગેલ લાપો પેલા સમોસા ખાવા જઈએ. વળક્કમ હા ભાઈ ઓર્ડર કોણ આપશે પેલા ઇડલીનું? ઇડલીનો ઓર્ડર કોણ આપવાનો? બાપુ હા ભાઈ ભાઈ અત્યારે અમારી ઇડલી તો આવી ગઈ છે. ગોલુ કહેતો તો 2 ઇડલી નીકળ વાળું હાલે પણ શું થયું ભાઈ ગોલુ? સ્કીમ થઈ ગઈ? હું ચોબરું વેત ઉતાર દેવામાં આવશે. જીગો તો ખાવાય લાગે ગવા ગમતું તો ખરી. ચમ ભાઈ આવું ખાવાનું જોવા જ જોવું. આવું ચમ કરે છે ભાઈ? બે આ ચમચીથી કેમ ખાય? કેળાન પત્તા નહીં લાવ. હમણાં તો સાઉથ ઇન્ડિયન કોણ બનતું હતું? સાઉથ ઇન્ડિયન ગોલુ સાઉથ ઇન્ડિયન હા ભાઈ કેળાન પત્તા નહીં લાવ. વળક્કમ. તો અમે અત્યારે ઇડલી ખાઈને તો આવી ચૂક્યા છીએ અને બધાને પૂછીશું કે ભાઈ રામ મંદિરનું એક્સપિરિયન્સ કેવું રહ્યું? ભાઈ ચિરાગ મસ્ત બનાવ્યું હતું રામ મંદિર, તમારે જવા જેવું. ના ભાઈ તો અહીં તો પેલું મેન વર્સિસ વાઇલ્ડ આપણે ક્યાં હતા? કેવું લાગે એનું ભાઈ? ખતરનાક અરે મસ્ત હતું. દિલ વાળું તળાવ મસ્ત ને? મસ્ત. કિસને કીધું આપકો ઇડલી નહીં આવડતું? કેવું લાગે તમને ભાઈ રામ તું કે આ મંદિર? બધું કારું કારું થઈ ગયું કે આ બધું કારું કારું થઈ ગયું મન તો દેવ તલાવ હતું ને એના અંદર હા. પાણી હજુ હું તો તરસે દેખ્યો બાપ. હા. હાલું જ નહીં મળતું બોલ. પીવા માટે? હોવા. બાકી સિરિયસલી પૂછું રામ મંદિર આપો કે કેવી વ્યવસ્થા મસ્ત છે? હતું મસ્ત હતું. મિની મસ્ત મને 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 અયોધ્યા જઈને આવો ને એવું લાગે. અયોધ્યામાં મંદિર છે ને એવું. એટલે નાનું છે પણ એને જેવું ફીલ આવી જાય. ભાઈ અંદર જેવું મસ્ત કરી દઉં, ઊંઘ આવી જાય એવું ડેકોરેશન જેવું કરી દઉં. હા ઝુમ્મર ને બધું. ખતરનાક હતું. અગર તમે અયોધ્યા તો ના જઈ શકતા હો તો અહીંયા આવજો જરૂર નારદીપુર, કેમ કે બહુ સરસ મંદિર હતું ને આજ રામનવમી હતી તો આપણે ત્યારે પણ જતા રહ્યા તો વાંધો નહીં. તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને અમારા ભાઈબંધો તમને કશું કહેવા માંગે છે લાઈક કરો. કમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો અને દિલથી શેર કરો. મોબાઈલ લઈ ગયું. મેરા મુંહ મત દિખા.